જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુરમાં પાણી ભરાયેલા સ્થળે આરસીસી રોડનું કામ શરૂ કરાતા સવાલો, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ। શેઠ કેબી સ્કૂલ પાસે પાણી વચ્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ, ગુણવત્તા અને નિયમોને લઈને તપાસની માંગ। રાધનપુર શહેરમાં શેઠ કેબી સ્કૂલની બાજુમાં પાણી ભરાયેલા વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। પાણી ભરાયેલા સ્થળે જે રોડનું કામ હાથ ધરાતા રોડની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું બાંધકામ શરૂ કરતા પહેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો જરૂરી હતો, પરંતુ પાણી વચ્ચે જ આરસીસી રોડની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આવી સ્થિતિમાં રોડ કેટલો ટકાઉ રહેશે અને જાહેર નાણાંથી થતું બાંધકામ યોગ્ય ગુણવત્તાના ધોરણો મુજબ થઈ રહ્યું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને રોડના બાંધકામમાં વપરાતી સામગ્રી, કામની ગુણવત્તા તથા નિયમોનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે। પાણીનો નિકાલ કર્યા વિના રોડનું કામ કરવામાં આવ્યું હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। હવે તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ।